નેતા વિપક્ષ અને અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઘોડે ચડ્યા। પ્રચારના અંતિમ તબક્કામાં મતદારોને રીઝવવા માટે પરેશ ધાનાણી ક્યારેક ઘોડા પર સવાર જોવા મળ્યા તો ક્યારેક બળદગાડું ચલાવતા જોવા મળ્યા। મત માટે પરેશ ધાનાણી ગામડે ગામડે ફરી રહ્યા છે। ધાનાણીના સ્વાગત માટે આવેલા લોકો તેમના માટે અશ્વ લઈ આવ્યા તો પરેશ ધાનાણી પર શાનથી આ અશ્વ પર સવાર થયા। બળદગાડામાં બેઠા તો ધાનાણીએ સ્થાનિક યુવાનના હાથમાંથી રાસ છોડાવીને જાતે જ બળદગાડું ચલાવ્યું। ધારીમાં પહોંચેલા ધાનાણી સ્કૂટર ચલાવતા જોવા મળ્યા। ફ્રૂટની દુકાન પર દ્રાક્ષ ચાખી વેપારી સાથે વાત કરી તો પ્રચાર દરમિયાન ભાજપ પર શાબ્દિક ચાબખા લગાવવાનું પણ તેઓ ન ભૂલ્યા। નેતા વિપક્ષ પરેશ ધાનાણી જ્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર છે ત્યારે હાલમાં જે રીતે વરરાજામાં ઘોડે ચડ્યા હતા એ ફરીવાર આ ચૂંટણીના પ્રચારમાં પણ ઘોડે ચડ્યા છે। આપણે જે પરેશ ધાનાણી છે એને જ પૂછીએ, પરેશભાઈ અત્યારે તમે હાલમાં ચૂંટણીના ઘોડે ચડ્યા છે, શું કહેવા માંગો? આજે સમગ્ર દેશ લોકશાહીનું પર્વ ઉજવી રહ્યો છે ત્યારે 2019નો રણસંગ્રામ લડવા માટે ગામે ગામ રણશીંગું પકાણું છે અને જનતા જનાર્દનની કોર્ટમાં અમારી વાત લઈને આવ્યા છીએ। લોકો અમારી વાતને સ્વીકારી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ નીવડી છે ત્યારે કોંગ્રેસ પક્ષ પાસે લોકોને ભારે મોટી આશા છે। એ જ આશાઓની સાથે વિશ્વાસની સાથે કોંગ્રેસ પક્ષના એક આગેવાનને કાર્યકર્તાને ઘોડે ચડાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષ પહેલાં વાયદાનો વેપાર કર્યો, વલણ ન ચૂક્યું। એટલે મને લાગે છે કે ભાજપના લોકોને હવે ગામમાં પ્રવેશબંધી થઈ છે। આ એ જ જનતા છે જે પ્રતિનિધિને ઘોડે ચડાવે છે અને વચનો ફોક કરે તો ઊંધા ગધેડે પણ ફેરવે છે। હાલમાં જે રાહુલ ગાંધી આવ્યા બાદમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, અમરેલી સીટ છે હાઈ પ્રોફાઇલ સીટ ગણાય છે, એપી સેન્ટર ગણાય છે, ત્યારે હાલમાં જે રીતનું વાતાવરણ છે પણ વડાપ્રધાન પણ અહીંયા આવે છે, શું કહેવા? આમ તો ગોળા ફેંકવાનું મશીન ગુજરાતમાં આવે ત્યારે બધાએ હેલ્મેટ પહેરીને નીકળવું જોઈએ, કારણ કે 25 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગામડાની અંદર શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં ડૉક્ટર નથી, પંચાયત ઘરમાં તલાટી નથી, ખેતરમાં સિંચાઈનું પાણી નથી, ખેતરના પડામાં વીજળીના તાર નથી, સસ્તા અનાજની દુકાને રાશન નથી, ગરીબોને સરકારી મકાન નથી। જ્યાં જુઓ ત્યાં સરકાર તમામ મોરચે વાયદા આપી અને વચન નિભાવવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે હવે લોકો ભય ભ્રમ અને ભ્રષ્ટાચારના શાસનને ભોમા ભંડારવા ફરી પાછી આઝાદીની લડાઈ લડવાના સંકલ્પ સાથે આવતા દિવસોમાં આગળ વધી રહ્યા છે। આઝાદીની લડાઈમાં અત્યારે ફરી પાછા આગળના દિવસો લોકો આપશે ત્યારે હાલમાં જે રીતે વિપક્ષના રીતે પરેશ ધાનાણી છે તેણે પોતાના ચૂંટણી પ્રચારનો ટેમ્પો જમાવી દીધો છે અને 23 તારીખે જ્યારે મતદાન બાદ કોંગ્રેસની જીત થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। ફારૂક કાદરી, ABP અસ્મિતા, અમરેલી।